ઓકે દોસ્તો નમસ્કાર. આપણે માય લાઇફસ્ટાઇલ કંપનીમાં ઇન્ડિયાગો બ્રાન્ડના તમે જોયા છે બધા ગજબના રિઝલ્ટ આપણને ખેતીની અંદર મળેલા છે. એવા જ એક રિઝલ્ટ આપણે સરસ મજાનું ઉદાહરણ અહીંયા આપણને મળેલું છે. તો એમના પાસેથી આપણે જાણવાની કોશિશ કરીશું કે એમને કઈ પ્રોડક્ટનો ઉપયોગ કર્યો અને કયા પાકની અંદર કેવું રિઝલ્ટ મળ્યું એ એમના પાસેથી આપણે જાણવાની કોશિશ કરીશું. તો નમસ્કાર, કેમ છો? મજામાં? આપનું ગણપતભાઈ, શરૂઆતથી તમે વાતચીત કરો કે આ એરંડાની અંદર કઈ રીતે કઈ તારીખે પાક થયેલો છે? બે એરંડાનું વાવેતર 8/8/2023 દિવસે કરેલું. 8/8/2023 અને એનું અંતર રાખેલું 9/3 ફૂટ. 9/3 ફૂટનું વાવેતર કરેલું છે. બરાબર. અને આ તારીખના આપણે આજુબાજુના જે એરંડા છે એમાં કઈ તારીખ છે? એમાં 12/8 બાજુના એરંડા રહ્યા 12/8/2023 4 દિવસનો ફરક છે. 4 દિવસ. 4 દિવસ. આ 12/8 છે અને આપણા 8/8/2023 8/8 છે. હવે ખાસ વિકાસમાં તમને અત્યાર સુધીના જેટલી બી ખેતી કરી તમારી ઉંમર થઈ ગઈ ખાસી બધી, રિટાયરમેન્ટ બી થઈ ગયા છે અને બહુ આજીવન ખેતી કરેલી છે, તો તમને શું ડિફરન્ટ લાગ્યો આની અંદર? અને ખેતીમાં તો મને પહેલાથી જ રસ છે અને નવું સંશોધન જાણવાની અનુભવ છે. બરાબર. અને આને ફ્રૂટ વધારે છે. આ ભૂસ્તરનો ઉપયોગ કરવાથી અને ફૂટ વધારે છે અને આનું ઉત્પાદન બી સારું આવશે અને ગુણવત્તા બી સારી રહે. ગુણવત્તા બી અને માળની અંદર બી હજુ બી ફૂટ નાખે છે. હજુ ફૂટો ચાલુ જ છે. ફૂટો ચાલુ જ છે નવી નાખવાની. બરાબર. આમાં એક જ પિયત આપી છે આજ સુધીમાં. એક જ પાણી આપેલું છે. ઓકે. અને તમે 9/3 ના જે કહેતા હતા એના માટે આપણે પાછળ જઈશું તો થોડું જાણવાની કોશિશ કરીશું. હા, આ 9 ફૂટ, આ 9 ફૂટ અને આમ 3 ફૂટ. નજીક લાવો થોડું. 9/3. આ 9 ફૂટ અને આ 3 ફૂટ. આ બે છોડ વચ્ચે 3 ફૂટ. બરાબર. અને તો બે ઓળ વચ્ચે 9 ફૂટ. હા, તો આમાં આખા ગામની અંદર આ રીતનું કોઈ જગ્યાએ બનેલું છે? કોઈ વાવતા નહીં. બધા ગાળો 5 ફૂટનો જ રાખતા હોય છે. 5 ફૂટનો જ ખાલી? 5 ફૂટનો જ ગાળો હોય છે. બરાબર. અને છતાં બી તમે જુઓ કે એકબીજાના અડવા આવી ગયા, ટચ થવા આવી ગયા. ઓકે. તો કેવું છે બોલો હવે આ ઇન્ડિયાગો બ્રાન્ડનું? એકદમ સારામાં સારું ખાતર છે અને અમે તો બીજા ખેડૂતોને ભલામણ કરીએ છીએ આ ખાતર વાપરવા માટે. બીજું કે તમે વચ્ચે વરસાદ આપણે ખૂબ થઈ ગયો હતો. હા, વરસાદ થઈ ગયો. એની અંદર પેલામાં જુઓ તમે નજર કરો તો ઘણા બધા એરંડા જતા રહેલા છે અને આમાં ઘણા બધા છોડ જતા રહેલા છે પેલા બાજુના ખેતરની અંદર, જેમાં 4 જ દિવસનો ગેપ છે ખાલી. 4 દિવસ. એકદમ ચમત્કારિક રિઝલ્ટ કહેવાય. ચમત્કારી કહેવાય. તો આપણા સાયન્ટિસ્ટે બહુ જ રિસર્ચ કરીને આ બધું પ્રોડક્ટ આપણી બધી ઇન્ડિયાગો બ્રાન્ડની પ્રોડક્ટો બનાવેલી છે મિત્રો. તો તમે બી ખેડૂત મિત્રોને જેમ ગણપતમાં રિઝલ્ટ મળ્યું છે તો તમે શું ખેડૂત મિત્રોને સંદેશ આપવા માંગો છો? ભલામણ કરીશું ભાઈ આ રીતે ખાતર વાપરો અને પ્રાકૃતિક ખાતર છે અને ખેતી માટે સારું છે. અને આનાથી અળસિયા જીવાત રહે, અળસિયાને બી નુકસાન નથી કરતું અને ખર્ચમાં બી ઘટાડો કરે છે. ખર્ચમાં બી ઘટાડો. હા, અને ઉત્પાદનમાં વધારો. ઓકે. ગણપતભાઈ, તમે સમય આપો. ફાયદો. હા, બધી રીતે ફાયદો. મજૂરી ફાયદો, સમયનો ફાયદો, ખર્ચામાં નિંદામણ મુક્ત બી છે. ઓકે ગણપતભાઈ, તમે સમય આપ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને કાયમ માટે આપણી પ્રોડક્ટનો ઉપયોગ કરો અને બહુ વિકાસ કરાવો અને ખેતીમાં ખૂબ આગળ વધો.